હેલો ગાઈઝ, આજના બ્લોગની શરૂઆત થાય છે સાંજના 5 વાગ્યાથી. આજે થેપલું હું લાવી હતી મસ્ત મજાનું અને જોડે ચા મંગાવી દીધી. મજા આવી ગઈ, નાસ્તો કરી લીધો. ઓફિસથી ઘરે જતાં ફોન આવ્યો જેનિસનો કે મમ્મી આજે ઇડલી ખાવાની છે તો ખીરું લેતી આવજે. તો હું ખીરું લઈને ઘરે પહોંચી ગઈ છું અને એક બાજુ મેં જેનિસને ભણવા બેસાડ્યું અને હોમવર્ક બાકી હતું એટલે એ કરવા બેઠો અને હું તો ફ્રેન્ડ્સ હું ઓફિસથી ઘરે તો આવી ગઈ છું અને આજે જેનિસની ડિમાન્ડ હતી કે ઇડલી સંભાર બનાવવાનો. તો ખીરું રેડી છે અને ઈડલી પણ મેં મૂકી દીધી છે. હમણાં થોડી વારમાં થઈ જશે અને જેનિસ ભણવા બેઠો છે, સ્ટડી કરે છે. હોમવર્ક કરવું પડે ને જેનિસ? થઈ ગયું હોમવર્ક કે બાકી છે? બાકી છે. બાકી નહીં, મમ્મી હોમવર્ક આપ્યું છે. ઓકે, સો એ હોમવર્ક કરે છે અને એની ઈડલી સંભાર રેડી થાય છે. સો જેનિસ જમવા બેસી ગયો છે. જેનિસ કેવો થયો છે ઈડલી સંભાર? મસ્ત. બહુ ગયો છે ને? સો એને ખાવાનું ચાલુ કરી દીધું છે. હોમવર્ક એનું પતાવી દીધું છે ફટાફટ મારી સામે બેસીને. અને તો જેનિસને અને મારા સાસુને જમવા બેસાડ્યા પછી મેં જમી લીધું. સો બાય ગાઈસ, કાલના બ્લોગમાં મળીએ.